ભાગ 1 છાયાવાદી બાળપણની એક નીરવ સંધ્યા. નવલકથા. તૂટેલા વચનોના તાર પણ વીણાતી યાદોની સંગીતમય ગાથા. નવેમ્બરનો અંત અને વડોદરાની ઠંડી એ શહેરના રસ્તાઓથી લઈને હૃદયોના અંદર સુધી પહોંચી ગઈ હતી. રોજની જેમ આજે પણ સાંજ સાંભળવા જેવી હતી. પાંગરેલી ઝાંઝાવટ વગરની, છતાં અંદરથી તૂટી ગયેલી. ચાણક્ય નગરની જૂની શાળમાં ત્રીજા માળે આવેલું મકાન નંબર 32, જ્યાં રહેતી હતી રેવા પટેલ, માત્ર 4 વર્ષની બાળકી, છતાં આંખો એવી કે જેઓ 10 પાખા જીવન જોઈ નાખ્યા હોય. એના ઘરનું વાતાવરણ હંમેશા થોડુંક હાડમારી ભર્યું હોય. ઘરની અંદર ઉદ્રવતા રોજિંદા વાદવિવાદ હવે તેના માટે નવો વિષય નહોતો. એણે ઘરમાં શાંતિની વ્યાખ્યા બાળપણમાં જ ગુમાવી દીધી હતી. આજે પણ એ જ દૃશ્યો, ઘરની અંદરથી આવતી ઊંચી અવાજોની અથડામણ. રેવા ખુરશી પર બેઠી હતી. એના હાથમાં એનો ફાટેલો ટેડીબેર, જેણે હવે થોડો આકાર ગુમાવી દીધો હતો. પણ રેવા માટે એ ટેડી માત્ર રમકડું નહોતું. એ તો એની સાથે બોલતા એક માત્ર અવાજ જેવું હતું. તે કદી સમજવાનો પ્રયત્ન કર્યો છે કે હું રોજ શું ભોગવી રહી છું? માતાની ઉગ્ર અવાજ ધ્રુજી ઉઠી. મને આખો દિવસ કામના ટેન્શન હોય છે અને તું બધું મારા માથે ઢોળી દે છે. પિતાનો જવાબ બંધ દરવાજા પાછળથી. રેવા ચૂપચાપ હતી. એણે હજુ વાંચવાનું શીખ્યું નહોતું, પણ એ ઘરના અવાજો વાંચી શકતી હતી. એના માટે મમ્મી અને પપ્પા બે શબ્દ નહોતા, એ તો બે પરિભાષાઓ હતા. એક પ્રેમના અભાવની અને બીજી અવિશ્વાસની. ઘર નાનું હતું, પણ લાગણીઓની ભીતર મોટી ભીની ભીતો ઊભી હતી. નાનો કબાટ, છાયાવાદી ટ્યુબલાઇટ અને એક મોટો ઘંટાવાળી દિવાલ ઘડિયાળ. જાણે સમય પણ અહીં ધીમે ચાલી છે. આ મનોદશામાં નાની રેવા દરરોજ મોટી થઈ રહી હતી. એ જ રાત્રે જ્યારે પિતા દરવાજો ભાંગી બહાર નીકળ્યા અને માતા સોબિંગ હવાજે પછાડ ખાતી બેડ પર પડી ગઈ, ત્યારે રેવા પહેલીવાર મૌનમાં મમ્મી પાસે ગઈ. એણે પોતાની નાની બાહો તેમની ગળે નાખી અને ચૂપચાપ ટેડી મમ્મીના હાથમાં મૂકી દીધો. મમ્મી, તું રડીશ નહીં. એનો અવાજ ભીનો હતો. મમ્મીએ બાળકીને આંખો તરફ જોયું. ખાલીપો બંનેના હૃદયમાં સમાન હતો, પણ વ્યક્ત કરવાની ભાષા અલગ હતી. પછી રેવા ધીરે ધીરે ઘરના ખૂણે ગઈ, જે ત્યાંનું નાનકડું બાલ કમરો કહેવાતું હતું. પણ તે માત્ર એક ખાલી ખૂણો હતો, જ્યાં એક નાની સાદર પથરાયેલી હતી અને થોડા ખીલેલા પેન્ટિક્સ લાગેલા હતા દિવાલ પર. એ ચિત્રો રેવાએ ખૂણામાં બેઠા બેઠા દોર્યા હતા. એક મમ્મી, એક પપ્પા અને એમની વચ્ચે રહેલી એક નાની છોકરી. પણ હવે એ ચિત્રમાં કરેલી પપ્પાની આંખ પર રેવાને કાળો ક્રોસ ઘસવાનો રહ્યો. એ પપ્પા હવે કાગળ પર પણ ન હોઈ શકે એવી રિક્વેસ્ટ હતી એક નાનકડી છોકરીની. રાત્રિની સંપૂર્ણ શાંતિમાં ઘડિયાળના ઘંટાવાળી ટીક-ટીક તેમજ બહારથી આવતો કોઈ કૂતરાનો ભૂકાટ જ તોડતો હતો એ મૌનને. રેવા આજે જૂસપાક વગર સૂઈ ગઈ હતી. એ નાની ચાદર નીચે પડી હતી, પણ એ ઊંચકવાનું મન ન કર્યું. ટેડી એને ગળે સપાટ થઈ ગયો હતો. આંખો ઊંઘથી નહીં, ભયોથી બંધ થઈ હતી. અંદરના રૂમમાં મમ્મી અંજલિબેન હવે ઠાકીને ચૂપ થઈ ગઈ હતી. એના માટે આજનો દિવસ કોઈ ખાસ અલગ નહોતો, પણ આજે પતિના મોંમાંથી નીકળેલા કેટલાક શબ્દો એને આંતરિક તંત્રને ખોઈ ગયા હતા. મને લાગતું નથી કે હવે આ ઘર રાખી શકાય. એ શબ્દો હજી એના કાનમાં ગુંજી રહ્યા હતા. એના હાથમાંથી ટિફિન બોક્સ પણ પડી ગયું હતું જ્યારે તેણે સાંભળ્યું હતું કે પતિ પોતાના ઓફિસમાં લેડી કલીગ સાથે સિરિયસ છે. પહેલા તો અંજલિબેને આ વાત હાસ્યમાં ઉડાવી નાખી હતી, પણ આજે જ્યારે પતિએ ખુલ્લેઆમ કહી દીધું કે મારા માટે હવે આ લગ્ન માત્ર એક જવાબદારી છે, લાગણીઓ નથી રહી, ત્યારે દરેક દુશ્મન જેવી લાગતી ઘડિયાળના કાંટા જેમ ધબકતા રહેવા લાગ્યા હતા એના હૃદયમાં. પછી એક સપ્તાહ પસાર થયું. ઘરમાં હવે એક નવી જ શાંતિ ઉતરી હતી.
એક એવી શાંતિ કે જે ક્યારેક વિસ્ફોટનો પૂર્વ ઊંડો શ્વાસ હોય એમ લાગે. પિતાનું ઘર છોડવાનું અભિગમ હવે સાવ સ્પષ્ટ થતું ગયું. એ વધારે વાર ઘરમાં રહેતો નહોતો. ક્યારેક આવે તો પણ ફોનમાં જ મસ્ત રહેતો. રહેવા માટે પપ્પાની હાજરી કરતા ગેરહાજરી વધુ સમજાય એવી બની ગઈ હતી. રેવાને હવે મોટા પ્રશ્નો જમવા લાગ્યા હતા. મમ્મી, તમે પપ્પાને કહો કે હું ચોખા ખાઈશ તો એ ઘરે રહેશે તો. અંજલિએ આંખો ભીની કરી કહી બેઠી, રેવા, બધું ખાલી ખવડાવવાથી ન મળતું હોય છે. કોઈક વખતે લોકોની ભૂખ પણ બદલાઈ જાય છે. રેવાને એ ન સમજાયું, પણ એ કહેવાનું જ છોડતી ગઈ. વાત પણ એટલી કરવી જે વાત સામે રહેલા વ્યક્તિ સાંભળે, અને હવે ઘરમાં સાંભળવા માટે કોઈ નહોતું બચ્યું. કહાની બદલાય છે ત્યારે જ્યારે રેવા તેના સ્કૂલમાં પહેલીવાર એક ચિત્ર સ્પર્ધા જીતી જાય છે. તે ખૂબ ખુશ થઈને ઘેર આવે છે. હાથમાં એનો સર્ટિફિકેટ છે, જેમાં એના નામની જમતી અક્ષરોથી લખાયું છે, રેવા પટેલ, પ્રથમ પુરસ્કાર, ચિત્ર સ્પર્ધા, થીમ કુટુંબ. મમ્મી ખુશ થઈ જાય છે. રેવાની આંખો ઉજરાઈ રહી છે. આ જુઓ મમ્મી, મને ફર્સ્ટ ઇનામ મળ્યું. મેં આપણું ફેમિલી દોર્યું હતું. આપણે ત્રણે એક સાથે બેઠા છીએ. અંજલિએ ચિત્ર જોયું અને અંદરથી કંઈક વહાલું પણ દુઃખ લાગ્યું. રેવા, તું બહુ સરસ દોરે છે બેટા, પણ તે એમાં પપ્પાને કેમ સાફ રંગ્યા નથી? રેવાએ આંખો હટાવી કહ્યું, કેમ કે હવે એમનામાં રંગ જ નથી રહેલા. આ જવાબ અંજલિ માટે પણ જરાક અપ્રતિષ્ઠિત હતો. એક બાળકી જેના હાથે રંગ હોય, એના મનમાં કોઈના રંગ ગાયબ થાય એનો અર્થ હોય છે, અંદર કંઈક પકવાઈ રહ્યું છે. પછી એક દિવસ રેવા ઘરમાં પપ્પાને જોઈને ઊભી રહી ગઈ. તેઓ એમના કબાટમાંથી ફાઇલ કાઢી રહ્યા હતા. રેવાએ હાથમાં એ ચિત્ર આપ્યું જે તેણે જીત્યું હતું. પપ્પા અટકી ગયા. પપ્પા, જોઈ લો, મેં તમને દોર્યા હતા. પિતાએ એક પલ માટે ચિત્ર જોયું, પછી થોડી શાંતિ. હું જઈ રહ્યો છું થોડા દિવસ માટે. મમ્મી કહે છે તમે પાછા નહીં આવો. કોઈક વાર લોકો પાછા આવવા માટે નથી જતા રેવા. તો પછી તમે પાછા કેમ નહીં આવો? કારણ કે હું હવે આ ઘરનો ભાગ નથી રહ્યો. રેવાની આંખો ભીની થઈ ગઈ. તો પછી હું પણ તમારું નામ મટાવી દઉં ને? પિતા એની સામે કંઈક કહ્યા વગર ચાલ્યા ગયા. તે દિવસે રેવાએ એને ફરી કદી પપ્પા ના બોલાવ્યા. પપ્પાના જતા ઘરમાં કશુંક બદલાઈ ગયું હતું. હવે ટીવી બંધ રહેતી. રાત્રે રસોડામાં એક જ થાળી કાઢવામાં આવતી. પનોખા વાસણો જેમ એક પછી એક જીલમાંથી ખસીને તળિયે જઈ પડ્યા હોય, તેમ રેવાનું બાળપણ રોજ એક નવી તીળીની જેમ ઊંધું થઈ રહ્યું હતું. અંજલિબેન હવે સવારે નોકરીએ જતા. તાજેતરમાં તેણે એક કન્વેન્ટ સ્કૂલમાં ક્લાર્ક તરીકે કામ શરૂ કર્યું હતું. નાની નોકરી, નાની આવક, પણ ચાલવાનું હતું. રેવાની સ્કૂલ ફી, ઘરનું ભાડું અને રોજની જરૂરિયાતો વચ્ચે અંજલિએ પોતાના જૂના શોખો પણ ઘર આંગણે લટકાવી દીધા હતા. સંગીત, વાંચન, રાંધણ શો બધું દૂર થઈ ગયું. રેવા હવે મોટા થવાની શરૂઆત કરી રહી હતી. બોલે તેટલી નહીં, પણ સમજે એ કરતા વધુ. એ સવારે પોતે ઊભી થાય, ટિફિન તૈયાર કરે, ટિફિન બેગમાં નાખે, સ્કૂલે જાય અને પાછી આવે ત્યારે મમ્મી ન હોય, માત્ર ખાલી ઘર હોય, જેમાં તાજેતરમાં પપ્પાની ગંધ પણ રહેતી નહીં. એક દિવસ એનો શારીરિક શિક્ષણના શિક્ષક એને બોલાવીને પૂછે છે, રેવા, તું હમણાં થોડી શાંત થઈ ગઈ છે, બધું ઠીક છે ઘરમાં? રેવાએ ઊંડો શ્વાસ લીધો. ઘરમાં બહુ અવાજ આવતો હતો સાહેબ, હવે કંઈ નહીં થાય એટલે શાંતિ લાગે છે. શિક્ષક હેરાન થઈ ગયા, પણ સમજ્યા આ જવાબ બાળકનો ન હતો. એ તો પોતે જાતે ધરતી ઉપર ઉગેલી ભીંજતી લાંગણીઓનું પ્રતિબિંબ હતું. સ્કૂલ પછી ઘરમાં એક અલગ જ વાત બની. રેવા આજે ઘરે પાછી ફરતા અચાનક સાંભળે છે કે ઘરમાં કોઈની સાથે વાતચીત ચાલી રહી છે.
હા મમ્મી, તમે બેઠા રહો, હું પાણી લાવી દઉં છું. એક કિશોર કંટાળું લહેજું. રેવાએ દરવાજો ખોલ્યો અને જોયું, ઘરમાં એક અજાણ્યો છોકરો મમ્મી સાથે બેઠો છે. અંજલિ ઊભી થઈ ગઈ. રેવા, આ જય છે, અમારા સ્કૂલમાં કામ કરે છે. આજે બુક્સ લાવવાનું કામ હતું તો થોડા સમય માટે રોકાયો હતો. જય એ તરફ જોઈને નમ્રતાથી બોલ્યો, હાય રેવા, તારા વિશે ઘણા વખાણ સાંભળ્યા છે. રેવાએ ફક્ત માથું હલાવ્યું. અંદર કંઈક ખટક્યું. પપ્પા ગયા પછી મમ્મી પહેલીવાર કોઈ પુરુષ સાથે બોલતી જોઈ હતી. ભલે એ નોકરી સંબંધિત હોય, પણ બાળકના મનમાં એનું અન્ય અર્થઘટન થતું. બાદમાં રેવાએ એકવાર મમ્મીને પૂછ્યું, મમ્મી એ કોણ હતો? પપ્પાની જગ્યા લેવા આવ્યો છે? અંજલિ સ્તંભ થઈ ગઈ. રેવા, આવી વાત ન કરાય. એ ફક્ત ઓફિસમાં કામ કરે છે. પણ તું હસતી હતી, તું તો પપ્પા સાથે કદી હસતી નહોતી. અંજલિએ આંખો પલટાવ્યા. પછી ધીરે ધીરે કહ્યું, હસવું ખોટું નથી રેવા. જ્યારે પિતા ગયા ત્યારથી મમ્મી પાસે ઘણી ઓછી વાત રહી છે. અને કોઈ મોઢું જોતા મનના દરવાજા બધા ખુલે એ જરૂરી નથી. પણ બેટા, તું હંમેશા મારી પ્રાથમિકતા જ રહેશે. એ દિવસથી રેવા ધીરે ધીરે તેની અંદર એક નવો અવાજ પેદા કરતી ગઈ. શંકાનો, દુરાવાનો પણ અને આત્મવિશ્વાસનો. તેને સમજાઈ ગયું હતું કે લોકો હંમેશા જે દેખાય છે એ નહીં હોય. લાગણીઓ પથ્થર જેવી હોઈ શકે છે, ભીંજાય પણ તૂટે નહીં. એક રાત્રે અંજલિ થાકી ગઈ હતી. ઘરમાં નક્કર શાંતિ હતી અને રેવા સામાન્ય કરતા વહેલી ઊંઘમાં ચાલી ગઈ હતી. અંજલિ બાલ્કનીમાં બેઠી ચૂપચાપ ચંદ્રમાને જોઈ રહી હતી. એના હાથમાં એક જૂની ડાયરી હતી, લગ્ન પહેલા લખેલી. તેમાં એક પાનું ઢોળાઈ ગયું હતું. જે દિવસ મારી દીકરી થશે એ દિવસે હું ખરેખર મોટું સપનું જોઈશ. એક એવી જીવંત મૂર્તિ કે જે ન ડરે કે ન ઝંકે. એ લખાણ આજે અનોખું લાગતું હતું, કારણ કે એ દીકરી હવે એના કરતા વહેલી ઉંમરે દુઃખ સમજવા લાગી હતી. એ રાત્રે અંજલિએ એક મોટો નિર્ણય લીધો. પાછળ ફરવાનું હવે નહીં. પોતાના માટે જીવશું, રેવાને માટે નહીં, પણ રેવા સાથે. અગલા દિવસે ઘરમાં કંઈક બદલાયું. અંજલિ હવે સવારે થોડી હળવી ટ્યુન હંમેશા ધૂનતી. રેવાને લંચ બોક્સમાં નાની લવ નોટ મૂકે. મોટી થવાની ખાસ ગાઈડલાઈન, હંમેશા સ્મિત પહેરજે. આ નાની નાની બાબતોમાં રેવાએ ફરી જીવવાની મજા શોધવા લાગ્યા. એક દિવસ શાળામાં પેરેન્ટ ડે યોજાયો. બધા બાળકો પોતાના પેરેન્ટ્સ સાથે આવ્યા. રેવા પાસે માત્ર અંજલિ હતી, પણ એ એના માટે પૂરતી હતી. જ્યારે સ્ટેજ પર રેવાને પોતાની સ્પીચ આપવાની હતી, તેણે આખા જગતની નમ્રતાથી સાંભળવા મજબૂર કર્યો. મારે બંને પેરેન્ટ્સ હતા, પણ હવે એક જ છે. પહેલા હું એ માટે દુઃખી હતી, પણ હવે હું ખુશ છું, કેમ કે મારા સાથે એક એવી મમ્મી છે કે જે પપ્પા જેવી મજબૂત પણ છે અને મમ્મી જેવી પ્રેમાળ પણ. હું રેવા એકલી છું, પણ ખાલી નથી. આ શબ્દો સાંભળતા જ અંજલિના નયનમાં આંસુ આવી ગયા. એ રાત્રે બંને બાલ્કનીમાં બેઠા હતા. રેવાએ પૂછ્યું, મમ્મી, શું મારા પપ્પા પાછા આવશે ક્યારેય? અંજલિએ ઓરડા ભીની આંખે મસ્તક હલાવ્યું. સાચું કહું તો પાછા આવે કે નહીં, એ કરતાં વધારે અગત્યનું છે કે તું આગળ વધે. રેવાએ મમ્મીનો હાથ પકડીને કહ્યું, ચાલ મમ્મી, આપણે બંને આગળ વધીએ. અને એ સાથે ભાગ એક પૂર્ણ થાય છે. એક તૂટી ગયેલા ઘરના મૂળમાંથી ઉગતી નવી આશા સાથે. અહીંથી કહાની એક નવી દિશામાં જશે. નવા લોકો, નવા સંઘર્ષ અને અંતે એવા રહસ્યભર્યા વળાંક, જ્યાં પૂરતું લાગેલું ભવિષ્ય એક ઘાતક અતીત સામે લાવશે. ક્રમશઃ